ઠાલે ઠાલું ધીડું જવું એની કોઈ જગતમાં કિંમત ન થાય, એને જગત કોઈ ઓળખે નહીં. ઓમ ભરેલી વાદળીઓ છે પણ વરહે નહીં. એટલો બધો લોભ ભરાઈ ગયો હોય ને તો વરહવાનું મન જ ન થાય. વાદળીઓ હોય ભરેલી પણ એને ખબર ન હોય ક્યાં વરહવું એમ. વરહે ક્યાં ખબર? રેગિસ્તાન હોય ને રણ, એમાં પેટ ભરીને વરે તો રણમાં તો શું થાય? શું થઈ જાય પાણી હોય એટલે. બેસી જાઓ ભાઈ, મૂંગે મોઢે છૂટા આપો, મૂંગે મોઢે લઈ લો ને મૂંગે મોઢે ઉડાડી નાખો અને અમે અમારું કામ હલાવીએ. તમે વાતો કરતા રહો ને તો આ બધું આવ. અને દાન એવું કરો, એ રીતે દાન કરો, જમણા હાથે દાન કરો, ડાબા હાથને ખબર ન પડે. આને દાન કહેવાય. કોની દુનિયા જોઈ દાન ન કહેવાય, દેખાવ કહેવાય. દાનની રીત તો આખી અલગ છે. હા આપો પ્રેમથી, તમે આમ જો આવીને પ્રેમથી ઉડાડીને ધન્યવાદ. અહીંયા આપણે દાદાને યાદ કરવા છે અને એની ભજન ભૂમિ આ પાવન ભૂમિ એમની. ધારવાળા દાદા શ્રી શિવા દાદા આપણે સંતવાણી બાજુ હાલી થોડા. કેમ કે અહીંયા ગામમાં એક એવો પ્રસંગ એવું બની ગઈ ઘટના ઘટેલી છે એવી કે જેમાં આપણે ભજન રૂપી એમને શ્રદ્ધાંજલિ આપી, વાણી રૂપી શ્રદ્ધાંજલિ આપી. પાસે જ બધા હાલો હરિના ચરણમાં જાઉં છું બધાને, દાદાના ચરણમાં જાઉં છું બધાને. પણ કોઈક કે હું પાલિતાણા ફરીને આવું તો કોઈક કે હું ભાવનગર થઈને આવું. આવવાનું દાદા પાસે છે પણ ફરવા જાય ખોટા. હું કોઈ કે હું આમથી આવે, કોઈ કે હું આમથી આવીશ એમ છે. એમ આવું છે દાદાના ચરણમાં જ, પણ કોઈ ફરી ફરીને આવે ને કોઈ આમ આવે, કોઈ સીધો, કોઈ સીધો માર્ગ કયો તો કોઈક બતાવે ભાઈ અહીંથી જાવ તો આ બહુ સીધું પડે. હો એમ ભક્તિનો માર્ગ એવો છે. એક આપણી કહેવત છે કે ભોળાનો ભગવાન, ભોળાનો ભગવાન એક આપણી કહેવત છે. આપણે ગઢાવને ખબર હોય, આપણને એમ તો ખબર છે. ભોળ પણ હોય ને ત્યાં ભગવાન તમારા વેલા કામ કરે, અને કાટ હોય ને અહીંયા ભગવાન જોગ મારો દીકરો આ તો કાટ છે ખબર પડી જાય. એની પાસે મીટર છે, મીટર મૂકે ને તો ખબર પડે કાટ છે ભગત છે. એક ભગત ભક્તિનો દાવો કરતા હતા અને ગામ હામાં છે આ ભગત. તો પછી આખું ગામ છે એક બાજુ ને એક બાજુ ભગત એકલા જાપે વહી ગયા ભગત થોડી. ભગવાન વૈકુંઠપુરીમાં ભગવાન વિષ્ણુ નારાયણ માં લક્ષ્મી બે હરિહર કરો બરાબર બપોર ટાણે બેઠા, જમવા બેઠા અને ભીડ પડી ભક્તને. અને ભગવાન વિષ્ણુ નારાયણે જોયું અરે મારા ભગત માથે ભીડ આવી. માં લક્ષ્મીને કીધું ઘડીક વાર ખમો, અમને આવીને ખાવ, મારા ભગતની વાર કરતો આવું, એને બચાવતો આવું, પછી આવું. હજી વૈકુંઠથી જ્યાં પગ મૂકવું થાય હેઠો તો એક બાજુ આખું ગામ ને એક બાજુ ભગત એકલા આવો. પણ ભગતે નક્કી કર્યું કે આખું ગામ છે ભોગવા તો દે નહીં. પછી પાણાને ઢગલ્યા પાસે ભગત વહી ગયા. ત્યાં જઈને બે હાથમાં કંઈક પાણો લીધો કે જો આગળ હેઠ્યા છો ને તો આ તમારો હગો નહીં થાય એમ કરીને પાણો આમ કર્યું તો ભગવાનને ત્યાંથી પગ પાછો ખેંચ્યો. ભગવાને પગ પાછો ખેંચી લીધો. તો માતાજી કેમ આવીને બે ગયા ખાવા મીડ્યા. ભગવાન કેમ શું થયું? ભગતને સારું થઈ ગયું કે ના? ભગતે હામાં પાણા લઈ લીધા એટલે હવે ઉપાધિ નથી બહુ. એ કાઠ ભગત. હવે મારા બહુ ઉપાધિ નથી. ભગત હશે ને હામાં એક બાજુ ગામ આખું એક બાજુ ભગત પાણા ઢગલ્યા પા વહી ગયા અને પાણા પા ઉભી ગયા એક એકને પાણો આટવાના છે એટલે ભારે હવે જવાની જરૂર છે નહીં. એ કાઠ ભગત. અને ભોળા ભગત જેની મહિમા ગવાય, જેની વાણી ગવાય છે. યાદ તો કાટ નહીં કરે, યાદ તો ભોળા નહીં કરે. પણ આમાં ફેર
અને ટાણે ટાણે યાદ કરે કાટને. હું બધે હર ઘડી હર પલ હર સમય યાદ ન કરે. ભગવાન રામને યાદ કરી, ભગવાન કૃષ્ણને યાદ કરી, નરસિંહ મહેતાને યાદ કરી, મીરાબાઈને યાદ કરી. એવા ભોળા ભગત નામ ડુંગર અને રાજસ્થાની ભૂમિમાં સેવા કરે છે, ગુરુ મહારાજની સેવા કરે છે. સાંજવાર દૂધ પોગાડે, લાકડા પોગાડે. એવી 12 વર્ષ સેવા કરી અને 12 વર્ષે ભગતે કીધું, ભગવાન ગુરુ મહારાજને ભાવપુરી મહાત્મા કીધું, બાપુ મેં એવું સાંભળ્યું કે તમને ભગવાન મળે છે, તમારા ભગવાન કામ કરે છે. કે હા ભગત કરે, તો આપણા કામ કરે ને, શું કામ ન કરે? તો મને કીજો ને, મને એકવાર મળે, હું તમારી સેવા તો કરું છું. હા બાપા બરાબર છે, ભલે મને કોઈ વાંધો નહીં ભગત, મને મળશે ને એટલે હું તને એનો ભેટો કરાવી દઉં. બસ ભોળા ભગત. એ વાતમાં પાછા બીજા 12 વર્ષ ગયા. તો બાપુ તમે કહેતા હતા ને ભગવાન મળ્યા, 12 વર્ષ પાછા ગયા. અને બાપુ બરાબર ધૂપ ધ્યાનમાં હતા ને ખલેલ પીડ્યું ભજનમાં. તો ડુંગર 24 વર્ષથી એકની વાત કહીશું, પણ જો હામો કૂવો છે ને એમાં ભગવાન જાય, એમાં પડી જાય તો રાજી થઈ ગયા. ઓહો પ્રભુ, અહીંયા આપણો આ કૂવો ને આટલા વારમાં તો 24 વર્ષ જ નહીં, વહેલું કીધું તો વહેલો પડી જાય. એમ કરીને દોટ મૂકીને કૂવામાં પડવા ગયા. સ્વયંભૂ ભગવાન નારાયણ, વિષ્ણુ નારાયણ તેડી લીધા ભગવતને. તેડીને બહાર કાઢ્યા. અરે ભગત, હું કામ મરી જાઉં છું? તો એને સામું જોઈને ઠેઠા ઉતરીને કે તમે કોણ છો? કે તમે જેનું રટણ કરો ને ગુરુ મહારાજ પાસે, હું નારાયણ છું, વિષ્ણુ નારાયણ છું. કે તમે વિષ્ણુ નારાયણ છો? તમે ભગવાન છો? કે હા. તમને સંશય છે? કે હા મને સંશય છે. તો કેમ ભગત સંશય કેમ છે? કે અમારા ગામમાં નાટક વાળા રમવા આવે ને, તમારી જેવો વેહ નાખે, સવાર પાસે ઉતાર નાખે, એટલે એમાંથી તો તમે નથી ને. ભગવાન કહેવાય આ નહીં સમજે કે તમને માનશો કઈ વાતે હું ભગવાન છું, તમે કઈ વાતે માનશો? કે એક વાત છે, મારા ગુરુ મહારાજ બેઠા છે પાસે, જો ઈ કે ને તો સાચું. આ ભોળ પણ જો મારા ગુરુ કે ને તો ઈ સાચું. આગળ લઈ આવો, તમે જાતા નહીં હો, ઉભા રહી ગયો, ભાગતા નહીં હો. કે નહીં જાઓ ભગત. અરે તમે વહી જાઓ તો હું તમારું નક્કી. ખેહડી હતી આવી ખંભે ખેહડી. કોહ હોય ને આપણો કોહ, જૂનો કોહ આપણે આગતા વડવા, એ કોહનું પૈયું આવે, પૈયું બે આમ ખીચડીડા આવે ને એની માથે કોહ હાલતો હોય. એ ખીચડા એ ભગવાનને બાંધ્યા. ખેહડી થયો, ભરવાડ ભગત હતા, ખેહડી પાંચ રાખતા. ભગવાન કહકાઈને બાંધ્યા, ઉભા રહ્યો, જાતા નહીં આગળ આવું મારા ગુરુને તેડી. દોડતા દોડતા આ ભાવપુરી મહાત્મા ધ્યાનમાં બેઠા, ભજનમાં બેઠા, આવીને પગમાં લાકડી પડે પડે, બાપુ બાપુ જલ્દી આવો મારી ભેગા, એક કોક આવ્યા છે ને એમ કે હું ભગવાન છું. ભાવપુરી મહાત્મા ઓળખી ગયા, મારો બોળિયો ભગત છે ને કદાચ મારો નાથ આવી ગયો હોય, હાલ જવા દે ને મને. ભેગા હાલ્યા આવો, ભેગા હાલ્યા જ્યાં જોયું ને તો ભગવાન પૈયા રે બંધાઈને બેઠા ઉભેલા હો, નારાયણ વિષ્ણુ નારાયણ. ડુંગર હામાં બે હાથ જોડ્યા ભાવપુરીમાં. એ ડુંગર ભાઈ, આના દર્શન તે મને કરાયો. તું છેલ્લે જગતમાં કોઈ યાદ રહેતો હોય ને, જગત આપણને યાદ કરતો હોય ને તો એ ભલાયું છે વાલા. કોઈ શુભકર્મ થઈ જાય ને કોઈ સત્કાર્ય થઈ જાય તો એ ભલાઈ છે. આપણે દાદાને માનવા પડે, પૂજવા આપણે, એનું કારણ શું? ભલાયું. એટલા જતી સતી સંતો ભક્તો આપણા થયા છે, એને શું કર્યું? ભલાયું લીધી જગતમાં. કોઈના આત્માને ઠેસ પહોંચે એવું એક કામ ન કર્યું. આત્મ દુભાઈ એટલે મારો રામ દુભાઈ. આત્મ એ જ રામ, આત્મા સો પરમાત્મા કહીએ ને આપણે, તો એનું રૂપ છે બીજું. માનવ અવસર મળ્યો છે તો કઈ જે બને થોડુંક સત્કાર્ય, સત્સેવા, સત્કામ એ કરી લેવું જોઈએ. અને સમય સમય ન કરી તો પછી જગત એમ યાદ નથી રાખતું. માનવ જન્મ અફળ વહી જાય, આપણો નિષ્ફળ વહી જાય. પછી માનવતાર તો મળે છે, નથી મળતો એવું નથી. માનવતાર મળે, ભલે કઈ જાણતા નથી આપણે, પણ માનવ બનાવ પણ કેવા અબૂજ. કોઈ ભજનમાં ન જાય, કોઈ દાન પુણ્યમાં સમજે નહીં, સેવા ધર્મમાં સમજે નહીં, માતા પિતાનું કયું કરે નહીં, ગુરુનું કયું કરે નહીં, કોઈનું માને નહીં, પછી એવો જીવ આવે. હું પછી જીવ એને જીવ કહેવાય.
જીવ ગતિ, અજ્ઞાન. અજ્ઞાન ગતિનો આત્મા, અબુજ આત્મા, જેને કહે ને અબુજ આત્મા. ભર મેં મત ભૂલો ગમારા, પ્રેમેથી જોઈ લો પ્યારા. ગમાર નહીં, ગમાર જેવું જીવન ન હોવું જોઈએ. જીવન તો કોકને કાર્ય કામ આવે, આપણાથી કોઈને શાંતિ મળે, તૃપ્તિ મળે. લક્ષ્મીજી આવે ને સાઈન, માં લક્ષ્મી સાઈન લો કરવા આવે ને એટલે હવે મોઢું ધોવા ન જોઈએ, વહી જાય એટલે વધાવી લીધા. એ કેવા છે કે આપણે લક્ષ્મી માં સાઈન લો કરવા આવે ને હવે મોઢું ધોવા ન જોઈએ. આગળ આવું માડી હું ધોતો આવું મોઢું તો વહી જાય. આ લક્ષ્મી માનું આની પડછાયા છે, આનું માનું રૂપ નથી. આ નો છાયા કહી, છાયા આપણો પડછાયો કેમ હોય એમ માની છાયા છે. આ માનું રૂપ નથી. માં લક્ષ્મી નારાયણ છે ને, માં લક્ષ્મી તો નારાયણ ભગવાનના આધીન છે ને, એ માનું રૂપ છે, એની છાયા છે. પડછાયામાં આવી ગયા, બીજું કઈ નથી. આપણો કે છાયામાં આવી ગયો, કે છાયામાં આવી ગયો ભાઈ, ઝપટમાં આવી ગયો, જોડ ઝપટમાં. એની બીજી વાત છાયા કહે, છાયામાં આવી ગયો છે, પડછાયામાં આવી ગયો. એક જણો પડછાયામાં આવી ગયો, વાડીએ જતો તો બરાબર, અને ઠેહ લાગે, ઠેકરો ઉડ્યું અને જોયું નજરે તો ઘડાનું ઠેકરું, ઘડો ઘડો, માટલો માટલો. તો કામ બેહીને ખતરો ઉડ્યું ને તો આખો માટલું નીકળ્યું. તો પ્રાણી સિક્કા નીકળ્યા, હોનાના આખા, હોનાના સિક્કા. આવું એને આનંદ આવી ગયો. કહો હોય આખો ઘડાનો સિક્કો મળ્યો, ઘડો સિક્કાનો ભરેલો લઈને ક્યારે થોડી વાર ધોઈ નાખું જરાક. નદી પાસે ખડખડ પાણી જતું હતું, પણ શેવાળ જામેલો, સીપરા બધા શેવાળ જામેલા, એ ખબર ન પડી. શેવાળના સીપરામાં પગ મૂક્યો ને તો લેપટ્યો, તો ઘડો ગયો, દૂડ દૂડ કરતો વહી ગયો. ત્યાં જોઈ રહ્યો, આમ આમ ઘડો ગયો ને આમ મગજ ગયો, વાંચ મુકાઈ કમાઈને સટકી ગયો. એક જ લવાન પકડાઈ ગયો, આવીને ગઈ, આવીને ગઈ, આવીને ગઈ. એમ કરતો કરતો ગામમાં કોઈક લઈ આવ્યા, રણીતા હોય ને કે આ કાંઠે બેઠો બેઠો શું કહ્યું, આવીને ગઈ કરે. ગામના માણસ ઢળીને ગામમાં લઈને ઘેરે મૂકી આવ્યા. બેનને કીધું કાન કાંક થઈ ગયું છે, કે વરગાડ વળી ગયો છે. ન્યાય પછી જ લવાન આવીને ગઈ, આવીને ઘરના પૂછે શું થયું, બસ આવીને ગઈ, આવીને ગઈ, આવીને ગઈ. બધા ખબીરું કાઢી કાઢીને વહી ગયા. થાય ગયો ને પછી હું તો હું જમ્પ લઈ ગયો ને ઘડીક વાર, માથા મગજમાં મેમરીમાં જમ્પ આવી ગયો ને તો ટાઢો પીડ્યો. હું ટાઢો પીડ્યો તો પછી રાતના 12-1 વાગે ઘરને પૂછ્યું, હે તમને કહું શું થયું તું? ઘરે ગાંડી તને હું વાત કરું કરી, હવે કહી ગયો કે આખો દી તો લવાણ પકડાઈ ગયો, આવીને ગઈ, આવીને હું ગયું કે હું વાડીએ જતો તો, પછી ઠેહ લાગી, ઠીકરું ઉડ્યું, પછી મેં જોયું ને તો ખોઈ તો ઘડો નીકળ્યો, રાણી સિક્કાનો ભરેલો, આખો હોનાના સિક્કાનો ભરેલો. એ કે હે પછી થોડોક ધૂળ વાળો તો ધોવાઈ ગયો. એ કે પછી ધોવાઈ ગયો ને કે તો સેવાળ બહુ હતો ને પગ લેપટ્યો. તો પછી કે ગયું હાથમાંથી ઘડો ગયો, કે આમ કાંઈ ધોવાય, એનો સટી ગયો, એના ઘરનાનો સટક્યો, એની મેમરી મુકાઈ ગઈ, ઉપરથી ટાવર મુકાઈ ગયો. પછી આમ કાંઈ ધોવાય, આમ કાંઈ ધોવાય. એ તો બી બધાને સીડ્યા. પછી બેન હું થયું કે આમ કાંઈ ધોવાય, અરે માસી હું થયું કે આમ કાંઈ ધોવાય, એને ઈ લેવાનું પડી ગયો. કોની માયા કોને દાટી છે અને કોના સટકાવી નાખ્યા. એટલે માયા છે ને, માનું રૂપ છે, છાયા છે એની, બહુ આમાં ન આવું. આપણા કામ કરી ગઈ, દાદાને પ્રાર્થના કરીએ ને, રાખા દાદાને, આપણે લાખોનું કામ હોય ને, કરોડોનું કામ હોય ને, દાદા પતાવે. માં લક્ષ્મી છે ને, એમાં પણ સહાય બને. આવા તમે સત્કાર્ય કરશો ને તો માં સહાય બનશે તમને. માં છે પણ પડછાયામાં નહીં આવવાનું. માં
ભગવતી આપણી કુળની જગદંબા, આપણી જન્મ દેનારી જનેતા, આ સૃષ્ટિ રચના રહી છે. આપણે એના ખોળામાં બધા આનંદ કરી રહ્યા છે. અને જે બોલી રહ્યા છે એ પુરુષ છે, શબ્દ પુરુષ. એને આપણે વાગોળી રહ્યા છે. શબ્દ એ બ્રહ્મ છે, એ જ ભગવાનનું રૂપ છે. ખંતી સાંભળીએ ને એ હવાર થાય હળવા ફૂલ જેવા થઈ જાય. ભક્તિનો માર્ગ ફૂલડા કરી પાખડી, એમ ભક્તિ છે ને ફૂલ જેવી છે વાલા. એ તો વજન આપણે ઉપાડી એટલે વજન લાગે. આ ગામને જાપે જઈજો, તળાવ ક્યાંક હોય ત્યાં નાવા જઈજો. કાલ ડૂબકો મારજો તમે. આપણા શેત્રુજીમાં જાવ ને, હવે ડેમમાં જાવ ને, અહીંયા કામ એમાં હું બીજે જાઉં, ઊંડું જ ગોતે ને પાણી. પછી ડૂબકો મારો તમે, ટન માથે પાણી આવે ઉપર, 1000 ટન પાણી સડી જાય. પાછા નીકળી જાઓ, પાછો ડૂબકો માર, પાછો ટન એક પાણી આવી જાય. ભાર લાગશે? ન લાગે, જરાય નહીં લાગે. પણ ત્યાંથી ઘડો પડીને ઘેરે આવી જો, એક જ ઘડો પાણી હશે. એક હાંડો કહેશે હાલો ને, ખંભે પડીને આવો ને ઘર લગી તો ખંભો દુખવા માંડે, હાથ દુખવા માંડે. કોકને કેવું પડે, ખેંચ લે ભાઈ, લઈ જાય જરાક, લઈ જાય. કયું નો આયલો આવું છે. એ ભાઈ હાંડાનો ભાર લઈ ગયો, એક હાંડો પાણી છે એનો ભાર લઈ ગયો. ઓલું ટનની માથે પાણી માથે આવી ગયું, એનો ભાર ન લઈ ગયો. એનું કારણ શું? એનું કારણ એટલું છે, આ શું થાય ખબર? મેં ઉપાડ્યો છે બંદે, ઈ ઉપાધિ હું કરું છું, મેં કર્યો. હું નહોતા નો થાત, આ હું હતો એટલે થઈ ગયો. આ ઈ ભાર, ઈ ભજનથી, કોઈ દાદાની સેવાથી, સ્મરણથી ઈ ભાર ઓછો થઈ જાય, હળવા થઈ જાય. ભજનમાં જઈએ ને તો આ ભારમાંથી મુક્ત થાય. છેલ્લે આપણે થાય ભાઈ અમે કાંઈ ન કર્યો, મારી જે કાંઈ સેવા થઈ માની લીજો. તમે હાથ જોડો. આપણે છેલ્લે ઘણું તમે કર્યું હોય, પણ છેલ્લે તમે હાથ જોડો. ભાઈ કાંઈ ભૂલ ચૂક રહી ગયું માફ કરજો. અહીંયા રખા દાદાને આંગણે બેઠા છે એટલે દાદાને યાદ કરી લેવાલા. છેલ્લે ત્યાર ઉપર આગળ ઉપર વાણીમાં હાલશું. પછી એક આ દાદાનો વડલો છે, એની નીચે બધા બેઠા છીએ આપણે. દાદાનો વડલો છે વાલા. આપણા પૂર્વજો હોય ને એને આપણે યાદ રાખવા પડે. એ પિતૃદેવ છે, પિતૃલોક છે, અને દેવતા લોકો છે. એટલે તો આપણે પૂજવા પડે છે, એમને માનવા પડે છે. અમારા યુગ પુરુષ, મહાપુરુષ ઇન્દ્ર ભારતી બાપુ, જુનાગઢ ભવના તળેટી. સંતો આપણી ચિંતા કરે છે, આપણી વ્યાધા કરે છે, વ્યાધિ કરે છે આપણી. સર્વ ત્યાગ કર્યા પછી સંસારીની ચિંતા કરે છે. શું કામ ખબર? જગત કલ્યાણનું. વિશ્વ કા ભલા હો, વિશ્વ કા કલ્યાણ હો. સંતો બોલે ખબર? વિશ્વ કા કલ્યાણ હો. આપણું ભલું કરવા માટે મહાપુરુષો સંતો હાથ પોર ભજન કરે છે. હાથ પોર, કુલ 8 પોર છે, એમાં એક પોર આપણે તેની સેવા કરીએ છીએ ને. હાથ પોર ન કરી તો કાંઈ નહીં. મહાપુરુષો આપણે માટે ભજન કરે છે. જતી સતી સંતો સુરા ભક્ત જનો ઈ જગત કલ્યાણ માટે હવન યજ્ઞ કથાઓ ઈ ચાલુ જ છે વાલા. જા પજંપા ચાલુ જ છે. પણ જગતને કીધું એવું કે એક પોર મારી બાજુ ધ્યાન દેજો. કોઈ આવા ચરણે આવીને બેહી જાયજો, રાખા દાદાના, કોઈ ભગવાનના ચરણે આવીને બેહી જાયજો, કોઈ મા ભગવતીના ચરણે વહી જાયજો. એટલે તમારું કાર્ય સફળ થઈ જાય, તમારો માનવ અવતાર સફળ થઈ જાય. એના વડલાના છાયા નીચે વહી જાયજો વાલા. એવા મહાપુરુષ ઇન્દ્ર ભારતી બાપુ વેદના લખે. વેદના છે, આ વડલો છે ને પણ વેદના છે. જેને બચપનમાં માનો છાંયો ગુમાવ્યો હોય ને વાલા, જેને માનો છાંયો ગુમાવ્યો એને આ વાતની ખબર હોય. એને આડો આડમાં ખબર હોય ભરત કે વડલો, બાપનો વડલો કેવો હોય. પણ માનો છાંયો વહી ગયો હોય તો
માનો છાંયો બચપનમાંથી વહી જાય અને પછી બાપને બે પાત્ર ભજવા પડે, બે પાત્ર. માય બની જાય ને બાપે બની જાય. ઘડીક બાપ હોય તો ઘડીક માં હોય, ઘડીક બાપ હોય તો ઘડીક માં હોય. એવો મીઠો ઓઢલો, મીઠો છાંયો, જેવી માની શીતળ છાયા હોય ને એવી જ બાપની હોય ને એવી જ દાદાની હોય. અને એકવાર એના ચરણે વહી જવું જોઈએ. વેલા મોડું કોઈ 5 દી વેલા, કોઈ 5 દી મોડા. આ મનખા જન્મ છોડીને જવાનું છે નક્કી છે. અવસરીઓ મળ્યો છે તો આવ્યો અવસર, વીરા ઓળખો. એમ આને સમજી ગયો ને, આને જાણી ગયો ને, આમાં કાંઈક કામ કરી ગયો ને. વાલા બહુ ભવિષ્યનો વિચાર કરશું ને બહુ ભૂતનો વિચાર કરશું એમ ભેગું નહીં થાય ભાઈ. બસ અવસર મળ્યો છે તો જે કાંઈ બને સેવા, સમરણ, સત્સંગ, માતા પિતાની સેવા, ગુરુની સેવા, કોઈ આવા આપણા દાદાઓની સેવા, વડીલોની સેવા, ગામની સેવા, જગત સેવા, શ્વાન સેવા, પશુ સેવા, સેવાની ક્યાં તાણ છે. પણ થોડુંક આપણને આળહ ઘેરી લીધા છે. આળહ ચાલી ગયું ને આ ભક્તિમાં 2 વસ્તુ ન હાલે. એક અજ્ઞાનપણું ન હાલે ને એક આળહપણું ન હાલે. આળહુડાનું કામ નહીં અને અજ્ઞાની હોય ને કોઈના બાપનું ન માને. બોલ ગમે એટલું સમજાવવાનું નહીં, એ બધું ખબર છે ને, જાણીને ત્યાંથી જ આદરે પર બારી ઈ આમાં ન હાલે. અને હાલ્યા નથી ને હાલશે નહીં. એ પહેલેથી ઊંધી આડી ઊંધી જ છે. દેહી નળિયા હોય ને આપણા દેહી નળિયા, એમ તમે જોઈજો, સીતા હોય ને એથી વધારે ડબલ ઊંધા હોય, ઢાંકતા હોય, હું ઢાંકતા હોય. પણ કાંક પવન કે વાવાઝોડા ને હળરાટી પેલા એની બોલે. વાવાઝોડો પવન આવે ને તો પેલી હળરાટી એની બોલે. ભલે આપણો વારો તો આવી જાય એમાં, પણ ધીમે ધીમે પછી આમ ધીમે ધીમે હાલીએ આપણે. સીતાઓનો વારો તો આવે, કેમ કે સંગ કર્યો ને ઊંધાવનો એટલે વારો આવે. ઊંધાવનો સંગ થાય ને સીતાઓનો વારો તો આવી જાય, એનો આવી જાય. એક જાણ્યા જેવી વાત છે. બસ જોઈજો દોષ કર્મ શું છે.